આ મેચ 4 ઓવરની રહેશે. ગોવા ટીમ અને ખેડગલી ટીમ બધા જાણી લેજો. 20 મિનિટમાં તમારે આ મેચ પૂરી કરવાની છે. બારમો ખેલાડી ખેડગલી, 12મો ખેલાડી અહીંયા મોકલાવજો. ગોવા ટીમના માણસ 12મો પ્લેયર અહીંયા મોકલાવી આપજો પેવેલિયનમાં. અને આ મેચ બંને ટીમને જાણવાનું છે કે 4 ઓવરની મેચ છે. અને ખેડગલીએ ટોસ બોલ લીધી હતી અને એમને બહુ સારું પ્રદર્શન કર્યું ખેડગલીએ પણ. હલો પાલઘર વાળા જે ખાવાના બાકી છે એન્ક્વાયરી લાવજો. હલો પાલઘર વાળા બધા એન્ક્વાયરી લાવજો ભાઈ. ભાઈ પાલઘર વાળા આવી જાજો, માએ કહેતા નહીં કોઈ પછી. સારો ડિફેન્સ શોટ રમીને 1 રન લીધો. જે થોડી વાર પહેલા મેન ઓફ ધ મેચ લઈ ગયા છે. સારું પરફોર્મન્સ કર્યું હતું એમને પહેલી મેચમાં અને સારો શોટ હવામાં અને આઉટ. પહેલી વિકેટનું પતન થતા ગોવાની ટીમનું. સારી બોલિંગનો મુજાહિરો और बहुत शानदार बॉलिंग નું પ્રદર્શન કરતા વિજયભાઈ બેક ટુ બેક વિકેટ લેતા બહુ સારું પ્રદર્શન. જે કઈ મેચમાં મેન ઓફ ધ મેચ લઈ ગયા છે વિજયભાઈ. જો આપ હેટ્રિક લે તો 201 રૂપિયાનું ઇનામ આવ્યું છે ઉત્તમભાઈ ઓગાણિયા તરફથી. વિજયભાઈ હેટ્રિક લે તો 201 નું ઇનામ ઉત્તમભાઈ ઓગાણિયા તરફથી. રવિભાઈ કાકરોડિયા તરફથી 501 નું ઇનામ આવ્યું છે વિજયભાઈ માટે હેટ્રિક લે તો.
અને બહુ સારું પ્રદર્શન વિજયભાઈ નું 3 બોલમાં 3 વિકેટ. અને હેટ્રિક વિકેટ લીધી છે વિજયભાઈ. મેચ ખલાસ થાય પછી 700 રૂપિયા આવીને લઈ જજો. વિજયભાઈ ઇન્ડિયન ટીમના સ્ટાર બોલર બેટ્સમેન છે. પાલકરમાં હેટ્રિક લીધી. ચાર રન. કાફી સુંદર શોટ. અને નો બોલ, અમ્પાયર નો ઇશારો. ફ્રી. 4 બોલ 6 રન. બહુ સારો બોલ. એક ઓવર 6 રન. એક ઓવર 6 રન. બહુ ધીમી શરૂઆત. 3 વિકેટ પાડી દીધી છે. સારું કમબેક કરવું પડશે આ મેચ જીતવા માટે. બોલર સેકન્ડ બોલર દિનેશભાઈ લઈને પેવેલિયન એન્ટ્રી. ને આ બહુ મોટી વિકેટ એમને મોટી મછલી જાલમાં ફસાવી લીધી છે પરવીનભાઈ ઓગણિયાની. ખેડ ગલીએ પહેલી ઓવરથી દબદબો રાખ્યો છે જો ટીમ ઉપર.
4 વિકેટ પાડી દીધી છે ગોવા ટીમ 6 રનમાં 4 વિકેટ. દિનેશભાઈ બહુ સારો બોલ નાખ્યો અને મેન સ્ટાર બેટ્સમેન પરવીનભાઈ ઓગણીની વિકેટ પાડી. સારો શોટ કવર ઉપરથી સીમા રેખા પાર 4 રન. ગોવાને જો અગર આ મેચ જીતવી હશે તો કમબેક કરવું પડશે અને સારી બેટિંગનો મુજાહિરો કરવો પડશે. કાફી બેહતરીન શોટ માર્યો. 4 બોલ 15 રન. કમબેક કરી રહ્યા છે ગોવાની ટીમના બેટ્સમેનો. ફ્રી હોય તો અહીંયા આવી જજો કોમેન્ટ્રી કરવા. કૈલાસભાઈ ઓગણિયા અમને સાથ સહયોગ આપો જરા અહીંયા આવીને થોડી વાર કોમેન્ટ્રી કરો. આવો ભાઈ. ની બહુ ઉપરથી શોટ માર્યો છે અને કાફી સુંદર કેચ. વિકેટ નું પતન થતું ગોવા ટીમનું. 8 બોલ 15 રન. Shower 4 run.
બોલિંગ કરવા આવ્યા છે રાજાભાઈ. આ બોલ ભાઈ બે ઓવર શોટ થયા છે સો ટીમના અને 6 વિકેટ નુકસાન થયું છે. વિજયભાઈની બહુ સરસ બોલિંગ અને વિજયભાઈએ આજે હેટ્રિક લઈને પાલઘરમાં બહુ મોટું પહેલાથી નામ તો છે એમનું અને આજે હેટ્રિક લીધી છે એમને. મારા તરફથી 201 રૂપિયાનું નામ એમને બાકી ગયું છે. બહુ મોટા પ્લેયર છે આપણા સમાજના ઈ. અને આગળ બોલ રાજાભાઈ રાઈટ ઉપર અને આ રિવર્સ કરવાની ટ્રાય ખાલી સિંગલ જ મળશે. ત્રણ બોલ અને 17 રન થયા છે. ગોવા પાસે રન કરવા માટે 9 બોલ છે હજુ અને આ વિકેટ એવી છે કે બોલરને બહુ મદદ છે અને ગોવા પાસે સારા બોલર છે. મેક્સિમમ રન કરશે તો જીતવાનો ફૂલ ચાન્સ છે એમને અને સેમીફાઇનલમાં આવવાનો. અને આ ડોટ બહુ સરસ બોલિંગ રાજાભાઈની. એ 4 બોલ ને 17 રન થયા છે. અને આ બહુ જોરદાર શોટ મારી દીધો છે અને આ વિજયભાઈ બોલ ઉપર છે કેચ નો બે રન. સરસ શોટ માર્યો હતો પણ આ બાજુ બહુ પવન છે એટલે આ બાજુ કોઈ જવાની સંભાવના છે નહીં. બહુ તાકાતથી મારે તો જશે. આખા ટુર્નામેન્ટમાં લગભગ તો એક જ 6 માર્યો છે. એ પણ રાહુલભાઈએ માર્યો છે. રાજાભાઈ આ વિકેટ નો આ કેચ ડ્રોપ કરી 3 ઓવર 19 રન ઓવરની સમાપ્તિ. બહુ રાજાભાઈ સરસ નાખીને 3 જ રન આપ્યા છે. 1 વિકેટ લીધી. આગલા બોલર છે પુનિતભાઈ.
ખૂબ એવો સરસ ફિલ્ડિંગનો મુજાયરો અમારા જય માતાજી ભાઈ સર્વે મારી નાચને જય માતાજી. પાલઘર ગ્રાઉન્ડમાં ભવ્ય દિવ્ય ટુર્નામેન્ટનું આયોજન અને ખૂબ એવો સરસ નજારો ને રાજાભાઈએ ખૂબ સરસ એવી ફિલ્ડિંગ કરીને રનઆઉટ લઈ લીધા છે અને ખૂબ સુંદર એવો બોલ અને ઉપર કવરની દિશામાં મારી દીધો છે અને રાજાભાઈ પાછળ ભાગી રહ્યા છે અને એક રન ને અને ખૂબ એવી સરસ ફિલ્ડિંગનો મુજાયરો ભાઈ ક્યાં બાત હે. તાલીઓના ગડગડાટથી એમને વધાવો ભાઈ. ખૂબ એવી સરસ ફિલ્ડિંગ કરી રહ્યા છે અને એમને ટીમમાં યોગદાન આપી રહ્યા છે. આ છે ટીમની સ્પિરિટ અને એમનું ડેડિકેશન. માત્ર 2 રન બચાવી લીધા છે રાજાભાઈએ. પુનિતભાઈ બોલરને અને લાસ્ટ ઓવર ચાલુ છે. તીસરો બોલ લઈને આવતા પુનિતભાઈ અને પાડીને મારી દીધો છે. પોઈન્ટની દિશામાં કોઈ ફિલ્ડર બતાતા નથી પણ ખૂબ એવી સરસ ફિલ્ડિંગ કરી રહ્યા છે. ત્રણ બોલ કમ્પ્લીટ થઈ ગયા છે અને 3 બોલ બાકી છે. 24 રન થયા છે ગોવા ટીમના. 24 રન. ચાર બોલ થઈ 3 બોલ થયા છે. 3 બોલ ની મેચ બાકી છે. ખૂબ એવો સુંદર એવો બોલ અને ઉપાડીને મારી દીધો છે અને ફિલ્ડર નીચે છે. ફિલ્ડર ગોતી લીધો છે અને સુંદર એવી કેચ પકડી લીધી છે અમારા રત્નામના રાજભાઈએ. કારણ કે અહીંયા તમને 6 મારવો હશે તો તમને બાહુબલીની તાકાત લાવવી પડશે તો જ તમે 6 મારી શકશો. કારણ કે સમુદ્રની જે હવા છે એ ઓપોઝિટ સાઈડમાં ચાલે છે. અને અમ્પાયરને વિનંતી છે કે જલ્દથી જલ્દ મેચ શરૂ કરો કારણ કે વારંવાર ટીમ મીટિંગ ન લેજો કારણ સમય આપણા પાસે બહુ ઓછો છે. આજે ફાઇનલ પણ રમાડવાની છે તો ઝડપ રાખો ભાઈ. 2 બોલ છે તો 2 બોલ ફટાફટ કમ્પ્લીટ કરો. વિજયભાઈને પણ વિનંતી છે આપણા ખેડગલીના સ્ટાર પ્લેયર. ઓવરના 5મો બોલ લઈને આવતા અમારા પુનિતભાઈ અને વારંવાર એક ને એક વાત નહીં કહેવામાં આવે તો પ્લીઝ ચાલુ કરો મેચ. 2 બોલ કમ્પ્લીટ કરો તમારા. ઓવરનો 5મો બોલ લઈને આવતા પુનિતભાઈ અને ઉપાડીને મારવાની કોશિશ એ ચીકી એજ લાગી ગઈ છે અને સિંગલ જવા દઈ રહ્યા છે. અને ટીમનો સ્કોર થઈ ગયો છે 25 રન. ગોવા ટીમનો સ્કોર થઈ ગયો છે 25 રન. અને ઓવરનો લાસ્ટ બોલ લઈને આવતા પુનિતભાઈ. રાહુલભાઈ અમારા મિત્ર પરમ મિત્ર સ્ટ્રાઇક ઉપર છે. રાહુલભાઈ કાવિઠિયા જોરથી બેટ આપી રહ્યા છે. ખૂબ સરસ એવો શોટ મારી દીધો છે કવરની દિશામાં અને ફિલ્ડરને ગોતી લીધો છે અને કેચ આઉટ. અને 25 રન થઈ ગયા છે ગોવા ટીમના અને 26 રનનો ટાર્ગેટ આવા.
અને ગોવા ટીમને નમ્ર વિનંતી છે કે ભાઈ તમારા ફિલ્ડર 11 ફિલ્ડર ગ્રાઉન્ડમાં ઉતરી જાઓ ભાઈ, ફટાફટ કરવાનું છે કારણ આપણે 5 વાગે ગ્રાઉન્ડ ખાલી કરવાનું છે ભાઈ આજના દિવસમાં. તો પ્લીઝ કોઓપરેટ કરો. અને ખેડગલી ટીમના પણ વિનંતી છે કે તેમના ફટાફટ બેટ્સમેન મોકલી દો. 25 રન થયા છે અને 26 રનનો ટાર્ગેટ છે ગોવા ટીમને. ચોવીસ જ રન થયા છે, સ્કોરરથી થોડી મિસ્ટેક થઈ છે અને 25 રનનો જ ટાર્ગેટ આપવામાં આવશે ખેડગલી ટીમને. તો પ્લીઝ અને अंपायर से भी रिक्वेस्ट है અને રિક્વેસ્ટ છે કે ભાઈ વિજયભાઈ અને નીતિનભાઈ જલ્દી જલ્દ મેચની શરૂઆત કરાવો કારણ કે આપણા પાસે આજે બહુ જ સમય ઓછો છે અને તમે નીતિનભાઈ ફાઇનલમાં આવીને બેસા છો. ખેડગલીના ટીમને નમ્ર વિનંતી છે કે ગોવાની ટીમ ફિલ્ડ ઉપર ઉતરી ગઈ છે તો તમારા બે સલામી બેટ્સમેન મોકલી દો. ટાઈમ વેસ્ટ ન કરશો આપણા ભાઈ, સમય બૂંદ બૂંદની કિંમત છે અત્યારે કારણ કે 5 વાગ્યા સુધી આપણે ગ્રાઉન્ડ ખાલી કરવાનું છે. નહીં તો ભાઈ પ્લીઝ પેનલ્ટી રાખવામાં આવી છે તો આપણે મજબૂર ન કરશો પેનલ્ટી દેવાતું. અને વિજયભાઈ અને રાજાભાઈ બેટિંગ ઉપર આવી ગયા છે સલામી બેટ્સમેન. ને મેચ જલ્દથી જલ્દ શરૂઆત કરો. જલ્દથી જલ્દ મેચ શરૂઆત કરો. કોઈ ટીમ મીટિંગ નહીં થશે અને ગોવા ટીમને કહેવામાં આવે છે કે તમને 20 મિનિટ જ આપવામાં આવશે અને 20 મિનિટના અંદર તમે તમારો 4 ઓવર કમ્પ્લીટ કરવાની છે. તો ભાઈ ટાઈમર સેટ થઈ ગયો છે તો તે હિસાબે તમે ફિલ્ડિંગ અને તમારી 4 ઓવર કમ્પ્લીટ કરો. સ્ટ્રાઇકર બેટ્સમેન વિજયભાઈ ઉગરેજા અને નોન સ્ટ્રાઇક પર છે રાજાભાઈ. મેચની શરૂઆત કરો ભાઈ, 20 મિનિટમાં તમારો 1 મિનિટ ઓછો થઈ ગયો છે. જલ્દથી જલ્દ મેચની શરૂઆત થઈ રહી છે અને સ્ટ્રાઇક બોલર છે સુનિલભાઈ અને સામે વિજયભાઈ અને આ સિંગલ ફ્લિક કરવાની કોશિશ અને સિંગલ રન કમ્પ્લીટ થઈ ગયો છે. માત્ર 25 રનનો ટાર્ગેટ મૂક્યો છે ગોવા ટીમે. તો સમજદારી ભર્યું ક્રિકેટ રમી રહ્યા છે વિજયભાઈ. કોઈ લાંબા શોટ મારવા માટે જતા નથી કારણ કે ખબર છે કે સિંગલ ડબલ થી પણ આ મેચ જીતાય છે. 6 નો રન રેટ છે. ઓવરનો બીજો બોલ લઈને આવતા સુનિલભાઈ ગોવા એન્ટ્રી સામે રાજાભાઈ અને ઓવરમાં મારી દીધો છે. સિંગલ રન કમ્પ્લીટ કરી લીધો છે. 2 બોલ 2 રન.
ઓવરનો ત્રીસો બોલ લઈને આવતા અમારા સુનિલભાઈ ગોવા એન્ડથી. અને આ કવરની દિશામાં મારી દીધું છે અને ફિલ્ડરના હાથમાં બોલ અને સુંદર એવી રનિંગ બિટવીન. શું વાત છે, આંખના નજરના નીચેથી રન ચુરાઈ લીધો છે. સમજદારી ભર્યું ક્રિકેટ રમી રહ્યા છે અમારા વિજયભાઈ ઉગરેજા. કારણ કે ખબર છે કે 6 બોલમાં 6 રન પણ આવશે તો પણ આપણે ગેમમાં જ છીએ. કારણ કે આપણાને 25 રનનો ટાર્ગેટ છે, એક જ રન વધારે મારવાનું છે. છઠ્ઠા બોલ લઈને આવતા અમારા સુનિલભાઈ અને ખૂબ સુંદર એવો સ્લો રન. ક્યા બાત હે, બેટ્સમેન ને કઈ સમજી ના શક્યા, જાદુઈ ગેંદ ડાલ દી. ઓવરનો 5મો બોલ લઈને આવતા અમારા સુનિલભાઈ. ખૂબ એવું સુંદર એમનું છે ને એક્સપિરિયન્સ છે, તો એ એક્સપિરિયન્સ એમનો ઝલકાવી રહ્યા છે. અને ફાઇન લેગમાં મારવાની કોશિશ, ત્યાં ફિલ્ડર મોજૂદ છે અને એક રન ફમ્બલ થઈ ગયા છે અને એક રનના 2 રન કમ્પ્લીટ અને ખરાબ એવો થ્રો પણ કરી નાખ્યો છે, કઈ સમજમાં ના આવ્યું. 5 બોલ 5 રન થઈ ગયા છે. સુનિલભાઈ એક મસ્ત ડોટ બોલ ડિલિવરી નાખી હતી પણ એનો ફાયદો ન પડે કે એમના ફિલ્ડર. લાસ્ટ બોલ અને ઉપાડીને મારી દીધો છે ફાઇન લેગની દિશામાં અને આ સી માં રેશા પાર 4 રન. 1 ઓવર 9 રન થઈ ગયા છે. ખૂબ સુંદર એવી બેટિંગ કરી રહ્યા છે અમારા રાજાભાઈ. બોલ ટુ રન રાખી રહ્યા છે અને બેટ ટુ બેટ રમી રહ્યા છે. એક ઓવર 9 રન થઈ ગયા છે ખેડગલી ટીમના. કિરણભાઈ બોલિંગ ઉપર આવી ગયા છે. અને 18 બોલમાં માત્ર જ ને માત્ર ખાલી 16 રનની જરૂર છે ખેડગલી ટીમને. પુષ્પ ચૂકી ગઈ. અમારા કિરણભાઈ બીજી ઓવર લઈને આવતા ગોવા એન્ડથી અને સામે વિજયભાઈ છે અને કવરની દિશામાં મારવાનો પ્રયત્ન અને બોલ ડોટ થઈ રહ્યો છે. અને ઉપાડીને મિડોન ઉપર મારી દીધો છે. 1 રન કમ્પ્લીટ થઈ ગયો છે અને બીજો રનનો પ્રયત્ન કરી રહ્યા છે પણ કોઈ મોકો નહીં. અને અમારા પાલઘર ટીમના કાર્યકર્તા જ્યાં પણ હોય ભાઈ, હજુ મેચ હારજીત થતી રહેશે તો પણ પ્લીઝ, આપણું ગામનું ટુર્નામેન્ટ છે તો કોઈ આડાવડા જાશો નહીં અને ગ્રાઉન્ડમાં જ રહો અને સપોર્ટ કરો અને સહયોગ કરો. ત્રીજો બોલ અને ઉપાડીને મારવાની કોશિશ, વિજયભાઈ કઈ બોલ સમજી ના શક્યા. હવા આવી ગયો એવો બોલ ગયો કીપર પાસે અને કીપર પણ ના બોલ પકડી શક્યા, એટલો ફાસ્ટ બોલ નાખ્યો હતો મારા કિરણભાઈએ.
4 બોલ 11 રન થયા છે અને ખૂબ સુંદર એવી અને વ્હાઈટ નો ઈશારો વિજયભાઈ અમારા ખૂબ ખૂબ એમનો આભાર સપોર્ટ કરી રહ્યા છે અમ્પાયરિંગ બી કરી રહ્યા છે તો ભાઈ એમનો ધન ઘડી આભાર છે અમારા પાલઘર તરફથી એમને વ્હાઈટ બોલ નાખી દીધો છે અને આ ફાઇન લેગ પર મારી દીધો છે વિજયભાઈએ કોઈ મોકો નહીં ફિલ્ડર પાસે અને 4 રન થી મારે હિસાબ 5 બોલ 16 રન થઈ ગયા છે 13 બોલમાં માત્ર ને માત્ર 9 રનની જરૂર ખૂબ એવું સુંદર બેટિંગ નું પરફોર્મન્સ કરી રહ્યા છે અમારા વિજયભાઈ અને રાજાભાઈ ખેડગલી તરફથી અને સ્પ્લિક કરી દીધો છે સિંગલ કમ્પ્લીટ થઈ ગયો છે અને બીજાનો ટ્રાય કરી રહ્યા છે અને આ બીજા રનનો કોઈ જ મોકો ન 2 ઓવર 72 રન થઈ જશે અને માત્ર 12 બોલમાં 8 રનની જરૂર છે તો અમ્પાયર પ્લીઝ ટીમ મીટિંગ નો ટીમ મીટિંગ મેચ ચાલુ કરો ગોવા ટીમ તમારી 10 મિનિટ પૂરી થઈ ગઈ છે અને આ 2 ઓવર તમને 10 મિનિટમાં કમ્પ્લીટ કરવાના છે બોલર નિખિલભાઈ ખૂબ એવી સુંદર બેટિંગ નું પરફોર્મન્સ કર્યું હતું પાલઘર એ સામે અને ખૂબ સુંદર એવી બોલિંગ બી કરી હતી અને 12 બોલમાં 8 રન એમની મેચ એમની ટીમને કેવી રીતે જીતાડે છે અને આ ફાઇન લેગમાં મારવાની કોશિશ પણ માત્ર ને માત્ર 1 જ રન મળશે અને રાકેશભાઈ તલસાણિયા પ્લીઝ કોમેન્ટ્રી બોક્સ પર આવી જાઓ અને તમારા બધું અવાજ સંભળાવો બધાને આવી જાઓ કોમેન્ટ્રી બોક્સ પર 11 બોલમાં 7 રનની જરૂર માત્ર અને ખૂબ સુંદર એવું બેટિંગ નું પરફોર્મન્સ કરી રહ્યા છે અમારા રાજાભાઈ સિંગલ ડબલ રમીને એમની ટીમને જીતના તરફ લઈ જઈ રહ્યા છે કોઈ મોટા શોટ મારવાનો પ્રયત્ન નથી કરી રહ્યા અને ખૂબ ખૂબ સુંદર એવું પરફોર્મન્સ કરી રહ્યા છે એમને ખબર છે એમની વિકેટ નું મહત્વ અને એમનું ટીમનું જીતવાનું મહત્વ તો એ હિસાબે એ રમી રહ્યા છે વિજયભાઈ ને ખૂબ સુંદર ઓહો અમારા ભાઈએ બહુ મસ્ત ફિલ્ડિંગ કરી નાખી અને ડોટ બોલ લીધો છે 3 બોલ કમ્પ્લીટ થઈ ગયા છે 19 રન થઈ ગયા છે અને 9 બોલમાં 6 રનની જરૂર છે અને ખૂબ સુંદર એવી સિંગલ રન 8 બોલમાં 5 રનની જરૂર રાજાભાઈ અને ઉપાડીને મારી દીધો છે અને માત્ર ને માત્ર સિંગલ રન થી સંતુષ્ટ થવું પડશે ઓહો ખૂબ સુંદર રોકવાની કોશિશ પણ રોકી 1 રન ના રોકી શક્યા 6 બોલમાં માત્ર 3 રનની જરૂર છે હવે ખેડગલી ટીમને
6 બોલમાં 3 રનની જરૂરત. ખેડગલની ટીમના 22 રનનો સ્કોર થઈ ગયો છે. અને અમ્પાયર થી વિનંતી છે કે ભાઈ પ્લીઝ જલ્દથી જલ્દ મેચ શરૂઆત કરી નાખો. હા, પાણી લઈ લો, જલપાન લઈ લો. અને પ્લીઝ થોડા ખેડગલીના પ્લેયર પાણી લઈને આવ્યા, થોડા ભાગીને બતાડો, દોડીને બતાડો, ફટાફટ દોડીને બતાડો. હા, શાબાશ, ક્યા વાત હે, ઝુકેગા નહીં. અને 6 બોલમાં 3 રનની જરૂર. અને દાદરવાડીના કેપ્ટન પ્લીઝ ટોસ બોક્સમાં આવી જાઓ, કારણ કે અત્યારે ડાયરેક્ટ ટોસ ઉડાડવામાં આવશે. જે પણ ટીમ આ મેચમાંથી જે પણ જીતશે એ તમારા સામે રમશે. અને ખૂબ સુંદર એવો શોટ વિજયભાઈનો ફાઇન લેગની દિશામાં, સિંગલ રન કમ્પ્લીટ થઈ ગયો છે. અને બીજાનો કોઈ પ્રયત્ન બી નથી કરી રહ્યો. એમને ખબર છે કે આપણી ટીમ જીતે એનું મહત્વ છે. પાંચ બોલમાં 2 રનની જરૂર. અને ખૂબ સુંદર એવો રાજાભાઈનો શોટ મારી દીધો છે. વિનિંગ શોટ આવી ગયો છે. અને અમ્પાયરને વિનંતી છે કે બોલ લઈ લો, મેચ બોલ લઈ લો. અને દાદરવાડી ટીમ પ્લીઝ ટોસકા બોક્સમાં આવી જાઓ ડાયરેક્ટ. અને ખેડગલીના કેપ્ટન ટોસ બોક્સમાં આવી જાઓ. ખેડગલીના કેપ્ટન વિજયભાઈ, જલ્દથી જલ્દ તમે ટોસ બોક્સમાં આવી જાઓ, કારણ આપણા પાસે સમય બહુ ઓછો છે. આપણે 5 વાગે ગ્રાઉન્ડ ખાલી કરવાનું છે. અને મેન ઓફ ધ મેચ પણ તમે જ છો, તો તમને કન્ફર્મ અહીંયા આવવું જ પડશે. સેમીફાઇનલની મેચ છે, મહામુકાબલો. દિનેશભાઈ, દાદરવાડી ટીમના દિનેશભાઈ, પ્લીઝ ટોસના બોક્સમાં આવી જાઓ. તમારી મેચ છે, અત્યારે ટોસ ઉડાડવાનો છે. 5 મિનિટનો સમય આવશે, 5 મિનિટનો બ્રેક આપશે, જલ્દીથી જલ્દી આવી જાઓ.